હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. તમને ખ્યાલ છે 15/3/26ના રોજ તમારી એક્ઝામ છે. આજના લેક્ચરમાં આપણે જોઈશું કયા ટૉપિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો ધ્યાન આપો. અહીંયા ફર્સ્ટ જે તમારો ટૉપિક આપેલો છે એમાં ટૂલ્સ પણ આપેલા હશે. કયા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ, એનું નામ શું છે, એની સાઇઝ કેટલી હોય છે, ક્લિયર છે. પછી ક્લાસ સી પ્રકારની જે ફાયર હોય છે, અલગ અલગ પ્રકારના, જેમ કે પીપીઈનું સંપૂર્ણ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ થાય. ત્યાર પછી તમે જો NEC 2011 કોડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે, તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે. ત્યાર પછી તમે જો આ તો ઠીક છે, આ ફર્સ્ટ ટૉપિક જે આપેલો છે એ 10 માર્ક્સનો છે. આપણે વધારે ટાર્ગેટ આમાંથી પણ અમુક જે ક્વેશ્ચન પૂછાઈ શકે, જો તમે એક ઉપર ચલો તમને આઈડિયા આપી દઉં. જેમ કે અહીંયા જુઓ તમે, અહીંયા ખાસ તમારે ધ્યાન આપવાનું છે સેફટી, જે રૂલ્સ છે સેફટીના અલગ અલગ પ્રકારના, જેમ કે 2003 એક્ટ જે આપેલો છે એમાં પણ આની વાત કરેલી છે. ક્લિયર. IE રૂલ્સ જે છે, IS સ્ટાન્ડર્ડ જે હોય છે એમાં પણ કેટલાક નિયમો હોય છે. ત્યાર પછી 2011ના લિફ્ટિંગ ઓફ હેવી લોડ્સ, ભારે વસ્તુ ઉચકવા માટેના કેટલાક નિયમ હોય છે, હે ને. પછી તમે જો ટ્રેડ હેન્ડ ટૂલ્સ સ્પેસિફિકેશન અને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, તેમાં બધા જ આ MCQs છે અહીંયા. ક્લિયર છે. અહીંયા તમે જો આ જે રીત છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે, અને વધારે ઇમ્પોર્ટન્ટની કેટેગરીમાં તમારે આ ખાસ વાંચીને જવાનું છે એક્ઝામમાં. સેફટી ગોગલ્સ, એપ્રોન કોના રક્ષણ માટે વપરાય છે? એપ્રોન છે, ઇયર મફ કે ઇયર પ્લગ. ટૉપિક નંબર 2ની વાત કરીએ આપણે. 2 થી 3 ટૉપિકની જ આજે વાત કરીશું. અહીંયા જો બેઝિક વાયરિંગ પ્રેક્ટિસ, તો આમાં ઇલેક્ટ્રિકલની જે એસેસરીઝ હોય છે, જેમ કે સિમ્બોલ્સ યુઝડ ફોર ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, પ્રિન્સિપલ ઓફ લેઇંગ આઉટ ઓફ ડોમેસ્ટિક વાયરિંગ, ટેસ્ટ બોર્ડ છે, એક્સટેન્શન બોર્ડ છે, કલર કોડ ઓફ કેબલ્સ. કેબલના કલર કોડ હોય છે, જેમ કે અર્થિંગ માટે કયા કલરનું વાયર વપરાય છે, અર્થિંગ માટે. ન્યુટ્રલ માટે કયા કલરનું વાયર વપરાય છે, એની બધી વાત આપણે કરેલી જ છે. તમારે ખાસ આ કરવાનું છે આમાં. જેમ કે ફ્લડ લાઇટનો સિમ્બોલ શું છે, પુશ બટનનો સિમ્બોલ કયો છે, તો આ સિમ્બોલ તમારે બધા યાદ રાખવા પડશે વ્યવસ્થિત રીતે. પુશ બટન છે, બ્રેકેટ ફેન છે. આ તમારે યાદ કેવી રીતે કરવાના, તમારે ડ્રોઈંગ કરવાની રહેશે. રફ પેજ લેવાનું, તમારે રફ પેજમાં ડ્રો કરવાના વારંવાર, તો તમને યાદ રહી જશે. પછી તમે જુઓ અહીંયા જો જનરલ રૂલ્સ ઓફ વાયરિંગ, આ ખાસ કરજો. આ કોના માટે છે? જે સ્ટુડન્ટ્સે આ PDF બાય કરી છે એમના માટે આપણે આ લેક્ચર બનાવ્યું છે, કે એમને થોડી આસાની રહે કે કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ જ છે, આપણે ઇમ્પોર્ટન્ટ જ ક્વેશ્ચન લીધા છે, પરંતુ અહીંયા જે ઇમ્પોર્ટન્ટ છે એ હાઇલાઇટ હું કરું છું, એ ખાસ તમે વાંચી લેજો. પછી તમે જો સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન્સ, આ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ખાસ કરી દેજો. અને બીજી વસ્તુ, આ એકમો તો તમારે ભૂલવાનું નથી, બધા એકમો તમારે કરવાના છે. આ જે ક્વેશ્ચન છે ને, યસ, આ ક્વેશ્ચન આ RRB JEEમાં CBT 1માં આવ્યો હતો આ ક્વેશ્ચન, તો આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટૉપિકની વાત કરીશું.